તો ગુરુ મહારાજ એક પ્રશ્ન પૂછું કે હું આટલા દૂરથી આવેલો છું, બરોબર છે? તો અમે તો મને ઘણું યાદ કર્યું છે, બરોબર છે? પણ ચલો આ મારા મિત્રો હોય, મારા દોસ્તો હોય, એમને થોડુંક કોણ જે જીવનમાં સારું એક બે બોલ. તો જય ગુરુ મહારાજ દરેક મિત્રોને. અને તમે જે કીધું છે કે અમારા મિત્રોને કંઈક કહો, તો એક ટૂંકી વાર્તા કહું. એક જંગલમાં ઘણા બધા પક્ષીઓ ને જનાવરોનું આખું જંગલ ભરેલું હતું. તો એમાં દરેક જીવ ભેળા થઈને જે જંગલનો જે વાઘ હતો ને, વાઘને કે જે પણ જનાવર આવે ને એ વાઘ જઈને કે જંગલનો રાજા હું છું. સૌ કે નહીં, દરેક કે હા તમે જંગલના રાજા. હવે આ ના બોલે તો મરવાનું થાય. સસલા પાસે જાય, સસલું પૂછ્યું કે જંગલનો રાજા કોણ? વાઘ સસલાને પૂછે છે કે જંગલનો રાજા કોણ? સસલો કે તમે. બીક ના માર્યા. દરેક જનાવરને પૂછવામાં આવ્યું, દરેક જંગલના રાજા તમે. શિયાળને પૂછ્યું કે જંગલના રાજા કોણ? કે તમે. દરેક નાના પક્ષીઓને બધાને વાત કરી કે જંગલનો રાજા કોણ? કે તમે. એમ કરતા જતા એક હાથી ઉભો હતો. એને જઈને પૂછ્યું કે જંગલના રાજા કોણ? એટલે હાથી કશું બોલ્યો નહીં, પણ વાઘને સૂંઠમાં વેટી અને 2-3 વખત એને પસાડી દીધો. વાઘની તો કેવી ભાગી ગઈ. પછી વાઘે શું કીધું ખબર? વાઘ કે હાથીજી તમારે ખાલી મને કેવું હતું કે જંગલનો રાજા તમે. તમે સાબિત કરવાની જો કોશિશ કરી હતી. એટલે આ વાર્તાનો સાર છે કે આપણી સાબિતી આપણે કરવાની આવે, કહેવાની ના આવે કે હું રાજા છું. રાજા પોતે સાબિતી કરે. એટલે કેવરાયામાં કોઈ ભલી વાર છે નહીં. એવું છે. એટલે આ સાર છે એનો. તો દરેક મિત્રોને સારું લાગે તો સપોર્ટ કરજો. જય ગુરુ મહારાજ. ચલો, જય ગુરુ મહારાજ. અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.